આજકાલ સાયબર અટેક્સ બહુ જ વધી રહ્યા છે. એવામાં આપણો ફોન સિક્યોર છે કે નહીં એ જાણવું બહુ જ જરૂરી છે. એટલે તમારો ફોન હેક છે કે નહીં એ જાણવાની ઇઝી ટ્રીક આજે હું તમને કહેવાની છું, અને સાથે અમુક સેટિંગ્સ પણ જેનાથી તમે તમારો ફોનને હેક થતા બચાવી શકો. હાય, હું છું હેલી. તો તમારો ફોન હેક છે કે નહીં એ ચેક કરવા માટે સૌથી પહેલા તમારો ફોન હાથમાં લો અને ડાયલ પેડ ઓપન કરો. ત્યાં ટાઈપ કરો *#67# અને કોલ કરો એટલે કોડ શરૂ થઈ જશે. હવે જેટલી પણ સર્વિસીસ તમારા ફોનમાં ફોરવર્ડેડ હશે એ તમને અહીંયા દેખાઈ જશે. સો થેન્કફુલી મારા ફોનમાં તો કોઈ પણ સર્વિસીસ ફોરવર્ડેડ નથી, પણ જો તમારામાં કોઈ બતાવે તો તમારે ફરીથી ડાયલ પેડ ઓપન કરવાનું છે અને ટાઈપ કરો *002# એટલે જેટલી પણ સર્વિસીસ ફોરવર્ડેડ છે બધી જ ઇમિડિયેટલી સ્ટોપ થઈ જશે. અને આ રીતે સ્ક્રીન ઉપર તમને પ્રોમ્પ્ટ પણ આવી જશે, જેથી કરીને તમને શ્યોરિટી મળી જાય કે એ જે ફોરવર્ડેડ સર્વિસીસ હતી એ બધી જ બંધ થઈ ગઈ છે. અને આ જે સર્વિસ છે તમારો ફોન ચાલુ હોય ત્યારે જ તમને એક્યુરેટ રિઝલ્ટ આપે છે, પણ એમને જો તમારે ચેક કરવું હોય તો એના માટે તમારે ડાયલ પેડમાં જઈને ટાઈપ કરવાનું છે *#21#. હવે અહીંયાથી કોલ કરી દેશો એટલે ફરીથી કોડિંગ શરૂ થશે અને તમને ઇન્ફોર્મેશન મળી જશે. જો કોઈ સર્વિસીસ ફોરવર્ડેડ હોય તો તમારે ટાઈપ કરવાનું છે **21# અને ડાયલ કરી દો, જેથી કરીને બધું રીસેટ થઈ જશે. હવે જો તમારી પાસે એન્ડ્રોઈડ ફોન હોય તો એના સેટિંગ્સમાં જતા રહો, પછી સિક્યોરિટી એન્ડ પ્રાઇવસીમાં જાઓ. હવે મોર સિક્યોરિટી સેટિંગ્સ, પછી ડિવાઇસ એડમિન એપ્સ. હવે અહીંયા જેટલી પણ અનનોન એપ્સ છે એ બધી રિમૂવ કરી દો જે એડમિન રાઇટ્સ વગરની છે. અને તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આ પ્રકારની જે એપ્લિકેશન્સ હોય છે એ આપણા ફોનને ફુલ્લી કંટ્રોલ કરી શકે છે અને એ આપણા માટે બહુ જ હાર્મફુલ છે. તો આને તરત જ રિમૂવ કરી દો. નેક્સ્ટ તમે પ્લે સ્ટોર ઓપન કરો, અહીંયાથી પ્લે પ્રોટેક્ટમાં જતા રહો. હવે આ જો ઓફ હોય તો એને ઓન કરી લો. હવે આ જે વધતા સાયબર અટેક છે એના લીધે બહુ જ બધા ઇશ્યુઝ થઈ રહ્યા છે, બહુ જ બધા લોકોના બેંક અકાઉન્ટ ખાલી થઈ રહ્યા છે. તો એના માટે સાવચેતી આપણે જાતે પણ રાખવી જરૂરી છે. સો તમે પણ આ રીતના ચેક કરી લો અને આ વિડીયો ફ્રેન્ડ્સ અને ફેમિલી બધાની સાથે શેર કરી દો, જેથી કરીને એ લોકો પણ ચેક કરી લે અને જોઈ લે કે એ લોકો સેફ છે કે નહીં. આઈ હોપ કે આજનો આ વિડીયો તમને બહુ જ ઇન્ફોર્મેટિવ લાગ્યો હશે. સો આવા જ ઇન્ફોર્મેટિવ અને ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ માટે તમે જોડાયેલા રહેજો ગુજરાત સમાચાર સાથે.